શ્રી અલારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને વૃદ્ધો અને નિરાધાર લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે અને આ અનાજ કીટમાં જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે। ત્યારે આજે પણ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નિમિત્ત માત્ર દાતા પરિવાર એવા કિરીટભાઈ દોશી એટલે કે છાપાવાળા પરિવાર દ્વારા 250 કરતા પણ નિરાધાર અને વૃદ્ધોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે પરમ પૂજ્ય રાજહંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ ખાસ આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરમાં શ્રી અલારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધો અને નિરાધારને દાતાઓના સહયોગથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રાજહંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા। સેવાની સુવાસ અને માનવતાની મહેકની વાત કરીએ તો મહુવા શહેર તેમજ તાલુકા ભરમાં વસવાટ કરતા અશક્ત, નિરાધાર, વિધવા, અપંગ, રોગ પીડિત એવા પરિવારજનોને હર મહિને અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે। આ અનાજ કીટમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સારી ગુણવત્તાયુક્ત કીટ તૈયાર કરીને આપવામાં આવે છે। આ સેવાકીય તમામ કાર્યમાં શ્રી અલારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેશભાઈ મહેતા, મંત્રી શ્રી નિલેશભાઈ દોશી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમીરભાઈ ઢબ્બુ તથા શ્રી અલારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટના સહાયક ભાઈઓ દ્વારા આ ઉત્તમ અને સેવાકીય કાર્ય થઈ રહ્યું છે। તો આ સેવાકીય કાર્યમાં નિમિત્ત માત્ર દાતા પરિવાર એવા કિરીટભાઈ દોશી એટલે કે છાપાવાળા અને તેમના ધર્મપત્ની કુંદનબેન દોશી દ્વારા તેમના સુપુત્ર દીપના જન્મદિવસ નિમિત્તે આ અનાજ કીટમાં મુખ્ય યોગદાન આપેલ છે। તો સાથે જ માર્કેટિંગ યાર્ડ મહુવાના પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલે પણ અનેકો વખત સહાયક બની ચૂક્યા છે। તો આ તકે શ્રી અલારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા અને સહાયક પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો આ સુંદર અને સેવાકીય કાર્યમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રાજહંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા અને આપણા જીવનમાં પ્રભુ શું કાર્ય કરે છે, આપણે કેવા કાર્યો કરવા જોઈએ તેવી સાદી અને સરળ ભાષામાં આશીર્વાદ રૂપ સમજણ આપી હતી। મનુષ્યનો અવતાર બહુ જ ઓછાને આપે છે। કીડી, મકોડા, માખી, મચ્છર કેટલા બધા દુનિયામાં, એ કોઈને મનુષ્યનો અવતાર ન મળે। ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, કેટલા પશુ, એ બધામાંથી આપણે કંઈક જુદા થયા। જેના માટે પ્રભુની આપણા ઉપર ખૂબ દયા, ખૂબ કૃપા, ખૂબ આશીર્વાદ। પરમાત્માના વહાલા જે હોય એને જ આ મનુષ્યનો અવતાર મળે। આપણે પરમાત્માના વહાલા જ પ્યારા છે, એને આપણને પ્યારા ગણ્યા, આપણે એને પ્યારા ગણ્યા। એને આપણને અહીં સુધી મોકલ્યા, આપણે એને કેટલી વાર યાદ કરીએ। આખો દિવસ ખાવામાં, પીવામાં, સુવામાં, વાતો કરવામાં આમાં જ વિતાવીએ। ભગવાને મુખ આપ્યું છે એ પ્રભુનું નામ લેવા માટે આપ્યું છે। આ મુખથી જે પ્રભુનું નામ લે એને આ મુખમાંથી અંદર આહાર લેવામાં કોઈ તકલીફ ન પડે, એને અન્નનો તોટો ન પડે। આપણે પ્રભુનું નામ ન લીધું માટે જ આ અન્ન માટે કોઈની પાસે હાથ લંબાવવો પડે છે।
જો પહેલા નામ લીધું હોત તો આજે આ ન કરવું. હવે જો સારી સ્થિતિ જોઈતી હોય, આપણે આપણું કે આપણા પરિવારનું પેટ ભરવા માટે જે કંઈ જોઈતું હોય, આપણી રીતે આપણે મેળવી શકતા હોય એવી સ્થિતિ જોઈતી હોય તો પરમાત્માનું નામ વારંવાર લેવા. જ્ઞાની ભગવંતો, સાધુ સંતો તો કે છે કે 3.5 કરોડ રૂવાડા છે તો 3.5 કરોડ વાર પ્રભુનું નામ લેવું જોઈએ. જેટલા શ્વાસ લઈએ એટલી વાર પ્રભુનું નામ લેવાવું જોઈએ. આ માનવ ભવમાં 2 જ કાર્ય કરવાના છે. એક પ્રભુનું નામ લેવાનું છે ને બીજું પ્રભુનું કામ કરવાનું છે ને. અલ્લાહ રખા આ પ્રભુનું કામ કરે છે. આ પ્રભુનું કામ છે, એમનું નથી. પ્રભુએ એમને સોંપ્યું છે. અનિલેશભાઈ, કિરીટભાઈ, આ બધાને પ્રભુએ સોંપ્યું છે કે તમારે મારા વતી આ બધું સંભાળવાનું. એટલે પરમાત્મા વતી સંભાળે છે. આપણે પણ જેટલાય આવ્યા છે બધા જે ભગવાનને માનતા હોય તે ભગવાનની વાત છે. માતાજી અલગ છે અને ભગવાન જુદા છે. રામ, કૃષ્ણ, શિવજી, અલ્લાહને માનતા હોય અલ્લાહ, સ્વામિનારાયણને માનતા હોય સ્વામિનારાયણ. જેને માનતા હોય એ ભગવાનનું રોજ 3 વાર નામ લેવાનું, ઓછામાં ઓછું. સવારે જાગીને પહેલું નામ લેવાનું. ભગવાન, રાત્રે સૂઈ ગયો, મને ઊંઘ બરાબર આવી ગઈ, સવારે આંખ ખુલી ગઈ, આંખથી હવે દેખાય છે, કાનથી સંભળાય છે, બધું મને યાદ આવી ગયું, મન બરાબર છે, એના માટે ભગવાન તારો આભાર. ફૂટપાથ ઉપર સૂઈ જતો, ફાટેલી તૂટેલી ગોદડી હતી, પહેરવાના કપડા પણ જીર્ણ થઈ ગયેલા હતા. ભીખ માગીને જે મળે તો જ એને ખાવા મળે. પણ કોઈ મંદિર પાસે, કોઈ દેરાસર પાસે, કોઈ ભગવાનના સ્થાન પાસે બેસતો એટલે દયાળુ લોકો આવે ને એને આપે. રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા આપે અને એમાં આખા દિવસમાં જેટલા ભેગા થાય 50, 100, 150 રૂપિયા જે ભેગા થયા, 3 ટાઈમનું પોતાનું ભોજન એમાંથી કરે. કોઈક વાર ઓછા આવે, કોઈક વાર વધારે આવે. તો વધારે આવ્યા હોય તો શું કરવાનું? શું કરો તમે? શું કરો? તમને અનાજ વધારે આવી ગયું તો શું કરો? મહિનાથી વધારે ચાલવાનું હોય તો રાખી મૂકો કે પછી કામ લાગશે, મોડું આવશે તો, ઓછું આવશે તો, એટલે રાખી મૂકો. પેલાને 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા જે કંઈ વધ્યા હોય એ બીજા એની જોડે ફૂટપાથ ઉપર જે ભિખારી સૂતા હોય એ બધાને વેચી દે. 1 પૈસો, 1 રૂપિયો રાત રાખવાનો નહીં. પરમાત્મા ઉપર એટલી બધી શ્રદ્ધા. આ કિરીટભાઈ પાસે આમ આખી તિજોરી ભરાઈ ગઈ છે, બહાર છલકાય છે તો એમ લાગે કે ઓછું છે મારી પાસે. પેલાને જેટલું મળ્યું એટલું ઘણું લાગે. હવે આ વાત કોઈ અમારા જેવા સંતને ખબર પડી એટલે એને બહુ આનંદ થયો. તો એને લઈ ગયા, લઈ જઈને એનું બહુમાન કર્યું. 1 લાખ રૂપિયા આપ્યા, 1 લાખ રૂપિયાથી બહુમાન કર્યું. હવે 1 લાખ રૂપિયા આવ્યા તો શું કરું ભાઈ?
તમે શું કરો? તમારી પાસે આવી જાય તો આ ઘર હમણાં રિપેર કરાવવાનું છે, રિપેર કરાવી દઈએ. નવું ઘર લેવાનું છે, નવું ઘર લઈ લઈએ. ફરવા જેવું છે, ફરવા જઈ આવીએ. એની પાસે કશું નતું. એને એમ ન થયું કે લાવો 2 જોડ સારા કપડાં કરાવી દઉં. ક્યારે મીઠાઈ ખાધી નથી, મીઠાઈ વાળાને ત્યાં જઈને મીઠાઈ લઈને મીઠાઈ ખાઓ, આવો કોઈ વિચાર ના આવ્યો. એ લાખ રૂપિયામાં પોતાની પાસે જેટલા ભેગા થયેલા એ પૈસા ઉમેરી અને જીવદયામાં આપી દીધા. આવા લોકો વસે છે. એટલે આપણે પણ એને નજર સામે રાખવાના. અહીંથી તમને દર મહિને આપે છે, તમારે જોઈએ એટલું જ લેવાનું. વધારે લઈએ ને એટલે સંગ્રહખોરી કહેવાય. ને સંગ્રહખોરી છે, પાપ છે. તમે બધા જે દર મહિને અનાજની કીટ લેવા આવો છો એના માટેના પૈસા દાતા પરિવારો તરફથી આવે ત્યારે તમને અનાજની કીટ અમે આપી શકીએ છીએ, નહીતર તમને કીટ મળી શકે નહીં. તો એના માટે ઘનશ્યામભાઈ પટેલ છે, કિરીટભાઈ દોશી છાપાવાળા બધા મહુવાના નામચીન દાતા પરિવાર તરફથી જે કાંઈ રકમ મળે છે એમાંથી તમારી અનાજની કીટ થાય છે. આ વખતે કિરીટભાઈએ 1,80,000 રૂપિયા એમના પુત્રના જન્મદિવસ આપણને ગયા વર્ષે પણ કિરીટભાઈ 1,08,000 રૂપિયા આપેલા હતા. કિરીટભાઈનો ખૂબ ખૂબ આભાર. બધા કિરીટભાઈના આશીર્વાદ આપો, આવા નવા કાર્યો કરતા રહીએ. કિરીટભાઈને પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ કે અમારે જ્યારે તૂટ પડે ત્યારે કિરીટભાઈ ઉભા રહે. ઘનશ્યામભાઈ પટેલ છે, મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ. એમના તરફથી પણ ઘણો બધો સહયોગ મળતો રહે છે, આપણને માર્ગદર્શન મળતું રહે છે અને સામાજિક પ્રવૃત્તિમાં એનું ખૂબ મોટું નામ છે. કાંઈ પણ ઓછું વસ્તુ નહીં હોય. અમે જેટલી મહેનત છે એટલું અમે તમારા પહેલા ખોલામાં તમારી સાથે છીએ એમ. ધક્કા મારીને મોટા થયા છીએ. 5 રૂપિયા અમારો પગાર હતો અને 2 રૂપિયા બચાવી ધક્કા મારીને મોટા થયા. ઈચ્છા છે બધા સારા કામો અને બસ સારા કામો થાય. જેટલું સારું થાય મોવા માટે કરવું. કુદરતે દાતા બનાવી દીધા. કુદરતે આ બધું કામ. અમારી માતાની હાજરી તો નથી, પણ તમે અમારા માતા બરાબર છો. શુભો તમારા આશીર્વાદ અમને મળતા તમારી અંદર ભગવાન બેઠો હોય તો જ આ કાર્ય હોય. પાંજાપુરી પણ આપી છે. ગાંધી પાકે આપણે આખો નવો બનાવી, સ્કૂલ બનાવી, સારા કામો થાય છે. હમણાં બધા આપણા પોતાના આપણે સારા કામો કરી મોવા પછી અમને લગાવ છે. અમે બોમ્બેથી હવે બોમ્બે રહેતા હતા, ત્યાંથી